અંકલેશ્વર જીઆઈડીસી તેમજ રેસિડેન્સી વિસ્તારમાં વરસાદી કાંસોમાં યુદ્ધના ધોરણે સાફ સફાઈ કરવામાં આવી રહી છે। ચોમાસાની ઋતુ નજીક આવી રહી છે ત્યારે અંકલેશ્વર જીઆઈડીસી વહીવટી તંત્ર દ્વારા અત્યારથી જ આગોતરા પગલાં લેવામાં આવી રહ્યા છે। જીઆઈડીસી અને તેની આસપાસના વિસ્તારોમાં ચોમાસા દરમિયાન પાણી ભરાઈ જવાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે પ્રી મોન્સૂન કામગીરી પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે। અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી તમામ વરસાદી કાંસોની સાફ સફાઈ અને રિપેરિંગનું કામ હાલ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે। આ કામગીરી માત્ર ઉદ્યોગ વિસ્તાર પૂરતી સીમિત નથી, પરંતુ જીઆઈડીસીના તમામ રેસિડેન્શિયલ એટલે કે રહેણાંક વિસ્તારોને પણ તેમાં આવરી લેવામાં આવ્યા છે। વહીવટી તંત્રના જણાવ્યા અનુસાર આગામી 30 મે સુધી સમગ્ર જીઆઈડીસી અને રેસિડેન્સ વિસ્તારની તમામ નાની મોટી વરસાદી કાંસોની સફાઈ કામગીરી સંપૂર્ણપણે પૂર્ણ કરી લેવામાં આવશે। આ પ્રી મોન્સૂન કામગીરીની શરૂઆત અંકલેશ્વર જીઆઈડીસીની જાણીતી સજ્જન ઇન્ડિયા કંપની પાસેથી કરવામાં આવી છે। આ ઉપરાંત ડેટોક્સ કંપનીની પાછળ આવેલી વરસાદી કાંસની મેઇન લાઇનના રિપેરિંગનું પણ અત્યંત મહત્ત્વનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે, જેથી ચોમાસામાં પાણીનો નિકાલ સરળતાથી થઈ શકે। દર વર્ષે ચોમાસામાં જીઆઈડીસી અને રહેણાંક વિસ્તારોમાં ભરાતા પાણીના કારણે સ્થાનિક અને ઉદ્યોગકારોને ભારે હાલાકી ભોગવવી પડતી હતી, પરંતુ આ વર્ષે સમયસર શરૂ થયેલી આ સઘન કામગીરીના કારણે લોકોને જળબંબાકારની સમસ્યામાંથી મોટી રાહત મળશે તે નક્કી છે। આ સમગ્ર પ્રી મોન્સૂન કામગીરી કોઈપણ ક્ષતિ વિના યોગ્ય રીતે થાય તે માટે અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ચીફ ઓફિસર તેમજ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના હોદ્દેદારો અને સભ્યો દ્વારા જાતે સ્થળ પર હાજર રહીને સુપરવિઝન કરવામાં આવી રહ્યું છે।